સમાચારોમાં આગળ વાત ગોંડલની કરીએ તો ગોંડલનો ખૂબ ચકચારી રાજકુમાર જાટ કેસને લઈને સૌથી મોટા સમાચાર ગોંડલથી સામે આવી રહ્યા છે કે જ્યાં અત્યાર સુધી જે ચર્ચા અને સાથે જ પૂછપરછ કરવામાં આવી રહી હતી તેને લઈને આ સૌથી મોટા સમાચાર કે ગોંડલમાં રાજકુમાર જાટ કેસને લઈને ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે એ પ્રકારના સમાચાર મળી રહ્યા છે। રાજકુમાર જાટ કેસની તપાસ એસઆઈટીના અધ્યક્ષ જે છે તે કરતા હતા। પોલીસે પૂછપરછ પણ કરી હતી। સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા નાર્કો ટેસ્ટની મંજૂરી માંગવામાં આવી હતી। ગણેશ જાડેજાએ આ મંજૂરીને લઈને પોતાની સહમતિ આપી છે। ગણેશ જાડેજાએ સહમતિ આપતા કોર્ટે મંજૂરી ગ્રાહ્ય રાખી હોવાના સમાચાર મળી રહ્યા છે। આગામી દિવસોમાં ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ જે છે તે કરવામાં આવશે। ગોંડલ રાજકુમાર જાટ કેસ અંગે આ સૌથી મોટા સમાચાર અત્યારે કહી શકાય કે જ્યાં ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે અને સાથે જ જે પ્રમાણે આરોપ પ્રત્યારોપોની વચ્ચે આ સૌથી મોટા સમાચાર અત્યારે કહી શકાય। પ્રદીપ મારી સાથે જોડાય છે। પ્રદીપ, જે રીતે ખૂબ ચર્ચિત ગોંડલનો કેસ રાજકુમાર જાટ કેસ અને એની વચ્ચે પ્રેમસુખ ડેલુએ પૂછપરછ કરવા માટે થોડા દિવસ પહેલા સુરેન્દ્રનગર ખાતે ગણેશ ગોંડલને બોલાવ્યા હતા, એમની પૂછપરછ કરવામાં આવી અને આજે જે પ્રમાણે નાર્કો ટેસ્ટની વાત કરવામાં આવી રહી છે કે એમનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે ને એમણે પણ સહમતિ દર્શાવી છે। બિલકુલ ભાવિક, સૌથી પહેલા તો ગુજરાતની જનતા અને ગુજરાતના નાગરિકોને જણાવીએ કે ગુજરાતની અંદર વર્ષો બાદ પહેલી વખત હવે નાર્કો ટેસ્ટ થઈ રહ્યો છે। પહેલી વખત એટલા માટે કે આ કેસની અંદર પહેલી વખત જે રાજકુમાર જાટ કેસ એ ખૂબ ચર્ચિત કેસ કે જ્યાં લગભગ 6 મહિના કરતાં પણ વધારે સમય વીત્યો। 2 રાજ્યોની અંદર ખૂબ આ કેસની અંદર ચર્ચાઓ થઈ। ગુજરાત અને રાજસ્થાન, દિલ્હી સંસદ ભવનની અંદર બજેટ સત્ર દરમિયાન પણ આ કેસની ચર્ચાઓ થઈ, પરંતુ આ કેસ ક્યાંથી શરૂ થઈ એ કોઈ જ માહિતી નહીં, પરંતુ કેસમાં એકને એક વાત, આ કેસ જ્યાં હતો ત્યાં જ રહ્યો। રાજકુમાર જાટનું મોત થયું। પરિવારના સભ્યોએ આરોપ લગાવ્યો કે તેનું અકસ્માતે મોત નહીં, તેનું મર્ડર થયું છે, પરંતુ અત્યાર સુધી આ કેસની અંદર કોઈ પણ પ્રકારની અપડેટ નહોતી આવી। ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટની અંદર એક કેસ ફાઇલ કરવામાં આવે છે અને હાઈકોર્ટ તરફથી 3 આઈપીએસ અધિકારીના નામ આપવામાં આવે છે, જેમાં એક પ્રેમસુખ ડેલુનું પણ હોય છે અને હવે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના અધ્યક્ષસ્થાને આ કેસની તપાસ શરૂ કરવામાં આવી હતી। થોડા દિવસ પહેલા જ ગણેશ ગોંડલ અને તેમની સાથે રહેલા કેટલાક લોકોની પૂછપરછ કરવા માટે પ્રેમસુખ ડેલુએ બોલાવ્યા હતા અને ત્યાં પૂછપરછ કરવા માટે પ્રેમસુખ ડેલુને સાથે જ ધાંગધ્રા ડિવિઝનના ડીવાયએસપી ત્યાં હાજર હતા કે જે આ કેસની તપાસ ચલાવી રહ્યા છે। એક વાત એવી પણ સામે આવી હતી કે છેલ્લા 15 દિવસથી સુરેન્દ્રનગરની ટીમો ગોંડલ સતત જઈ રહી હતી, ત્યાં તપાસ કરી રહી હતી અને હવે તમામની વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। વારંવાર જે આરોપો ગણેશ ગોંડલની સામે લાગતા હતા, જે રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટ તરફથી ગણેશ ગોંડલની સામે જે આરોપો લાગતા હતા, એ આરોપ બાદ ગણેશ ગોંડલે સામેથી કોર્ટની અંદર એવી વાત કરી હતી કે તેમનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે। એટલે કે જે આ તપાસ ચાલી રહી છે, એસપી પ્રેમસુખ ડેલુ આ કેસની તપાસ કરી રહ્યા છે, તેમના સમક્ષ તેમને વાત કરી હતી। પ્રેમસુખ ડેલુએ એ જ વાત કોર્ટની અંદર કરી અને કોર્ટ દ્વારા આ નાર્કો ટેસ્ટ કરવા માટેની પરવાનગી આપવામાં આવી છે। એટલે એક મહત્વપૂર્ણ વાત કહી શકાય કે ગુજરાતની અંદર વર્ષો બાદ કોઈ કેસની અંદર નાર્કો ટેસ્ટ થવા જઈ રહ્યો છે અને કેસ ફરી એક વખત રાજકુમાર જાટ કેસની અંદર થવા જઈ રહ્યો છે કે જ્યાં નાર્કો ટેસ્ટ બાદ ગણેશ ગોંડલની સામે જે આરોપો રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટ જે લગાવી રહ્યા છે, એ આરોપોમાં કેટલું તથ્ય છે, કેટલું સત્ય છે કે પછી એ આરોપો પાયા વિહોણા છે, તેના ઉપર સૌ કોઈની નજર રહેશે। પરંતુ એક વાત ચોક્કસ કહી શકાય કે ગણેશ ગોંડલે સામેથી પોતાની સહમતિ દર્શાવી, પોતે એવું કહ્યું કે હું નાર્કો ટેસ્ટ કરાવવા માટે તૈયાર છું અને ત્યારબાદ નાર્કો ટેસ્ટ માટેની હવે કોર્ટ દ્વારા હા પાડવામાં આવ્યું છે। એટલે કે હવે આગામી સમયમાં ગાંધીનગર ફોરેન્સિક યુનિવર્સિટી ખાતે નાર્કો ટેસ્ટ કરવામાં આવશે। એ નાર્કો ટેસ્ટની અંદર શું કઈ તથ્ય બહાર આવે છે, શું કઈ સત્ય હકીકત બહાર આવે છે, એ ખ્યાલ આવશે અને આ નાર્કો ટેસ્ટ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી ધાંગધ્રા ડિવિઝનના ડીવાયએસપી ને સાથે જ નાર્કો ટેસ્ટ કરનાર ફોરેન્સિક વિભાગના કેટલાક અધિકારીઓ પણ ત્યાં હાજર હશે અને નાર્કો ટેસ્ટ દરમિયાન નોંધાયેલું સ્ટેટમેન્ટ કોર્ટની અંદર હાજર કરવામાં આવશે અને ત્યારબાદ ગણેશ ગોંડલની સામે લાગેલા આરોપોને લઈને કોર્ટની અંદર ખુલાસો થશે। ભાવિક, પ્રદીપ, એક વાત એ પણ સમજવી છે કે ઘણા લાંબા સમયથી આ ખૂબ ચર્ચિત કેસ હતો અને અંદર રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટે ગંભીર આરોપો કર્યા હતા।
એ ગણેશ ગોંડલ સામે ગંભીર આરોપ હતા અને સાથે જ પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા હતા. હાલ આ આખી જે નાર્કો ટેસ્ટની વાત કરવામાં આવી રહી છે એમના પરિવારમાંથી કોઈ પ્રતિક્રિયા આવી રહી છે કે કેમ? ભાવિક, આ જે પરવાનગી છે તે અત્યારે હજુ થોડા સમય પહેલા જ આપવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ અને તેમની ટીમ જે કોર્ટની અંદર હાજર રહી હતી એ દરમિયાન તેમને થોડા સમય પહેલા જ હજી એ રિપોર્ટ આપવામાં આવ્યો છે. તેમને જે આખો લેટર આપવામાં આવ્યો છે કઈ તારીખે નાર્કો ટેસ્ટ કરવામાં આવશે, નાર્કો ટેસ્ટમાં કેટલા અધિકારીઓ હાજર રહેશે, કેટલા દિવસના દરમિયાન નાર્કો ટેસ્ટ કરવામાં આવશે અને નાર્કો ટેસ્ટ થયા બાદ કેટલા સમય અંતર્ગત તેમને ગુજરાત હાઈકોર્ટની અંદર રિપોર્ટ કરવાનો છે. આમ તો ગુજરાત હાઈકોર્ટની અંદર જે પ્રોગ્રેસ રિપોર્ટ સોંપવાનો હતો એ પ્રોગ્રેસ રિપોર્ટ સોંપતાની સાથે જ એ દરમિયાન એ ચર્ચાઓ થઈને ચર્ચાની વચ્ચે ગણેશ ગોંડલે જ્યારે પોતાની તૈયારી દર્શાવી છે કે તેઓએ નાર્કો ટેસ્ટ કરાવવા માંગી રહ્યા છે, કેમ કે આ કેસની અંદર વારંવાર ગણેશ ગોંડલનું નામ એ ચર્ચાઈ રહ્યું છે. રતનલાલ જાટ દ્વારા આરોપો લગાવવામાં આવી રહ્યા છે અને સાથે જ રાજસ્થાનના કેટલાક સામાજિક આગેવાન હોય, એડવોકેટો હોય, તેમના દ્વારા પણ આરોપ લગાવવામાં આવી રહ્યા છે. રાજસ્થાનથી લોકસભાના સાંસદ કે જેમણે લોકસભાની અંદર આ મુદ્દો ઉઠાવ્યો હતો તેમણે પણ આ અંગે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશ ગોંડલની સામે આરોપ લગાવ્યા હતા. પરંતુ હવે એક વાત ચોક્કસ છે કે આ આરોપનો જવાબ હવે નાર્કો ટેસ્ટથી મળશે. ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટથી એક વાત ચોક્કસ નક્કી થઈ જશે કે આ ગુનાની અંદર કોની સંડોવણી હતી. શું ગણેશ જાડેજાએ જ આ કેસને જેમ પ્રમાણે રતનલાલ જાટ આરોપ લગાવી રહ્યા છે એ તેમના પરિવાર ઉપર જે આરોપ લગાવી રહ્યા છે તેમને જ અંજામ આપ્યો હતો કે કેમ? આ તમામ વાતને લઈને હવે નાર્કો ટેસ્ટના રિપોર્ટ બાદ ખુલાસો થશે અને રિપોર્ટની હવે સૌ કોઈ રાહ જોશે કે ક્યારે નાર્કો ટેસ્ટ માટે ગણેશ જાડેજાને એ ગાંધીનગર લાવવામાં આવે છે. ભાવિક. જી પ્રદીપ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે રીતે ખૂબ ચર્ચિત કેસ રાજકુમાર જાટ કેસને લઈને સૌથી મોટા સમાચાર કહી શકાય અને આની જે ચર્ચાઓ હતી ન માત્ર ગુજરાત પરંતુ આની ચર્ચા રાજસ્થાનમાં પણ થતી હતી, કારણ કે રાજકુમાર જાટ એનો પરિવાર મૂળ એ રાજસ્થાનનો હતો પરંતુ ઘણા લાંબા સમયથી એ ગોંડલની અંદર વસવાટ કરતો હતો, ત્યાં એમનું ગુજરાન ચલાવી રહ્યા હતા અને આખી ઘટનાને લઈને રાજસ્થાનથી પણ કેટલાય લોકો જે છે તે ગુજરાત તરફ આવવાની વાત હતી. સીબીઆઈ તપાસની માંગ જે છે તે કરવામાં આવતી હતી, સીસીટીવીની વાત કરવામાં આવતી હતી. આની વચ્ચે થોડા દિવસ પહેલા જે ગણેશ ગોંડલ છે તે સુરેન્દ્રનગર ખાતે પહોંચી આવે છે અને ત્યાં એસપી પ્રેમસુખ ડેલુ એમની અધ્યક્ષતામાં એક તપાસ જે છે તે થાય છે અને પૂછપરછ કરવામાં આવે છે. પૂછપરછ કર્યા બાદ આજે સમાચાર મળે છે કે ગણેશ ગોંડલ કે જેમનો હવે નાર્કો ટેસ્ટ જે છે તે કરવામાં આવશે. હવે નાર્કો ટેસ્ટ થયા બાદ ખબર પડશે કે આખી ઘટનામાં સત્ય શું હતું.